જેમણે માયાનો માર ન ખાવો એણે પરમાત્માનું ખૂબ ભજન કરવું ને પરમાત્મા રાજી થયો ખૂબ કામ કરવા, તો માયાનો માર ખાવો ન પડે. સવારમાં નાહી ધોઈને પૂજા પાઠ કરજો, માળા કરજો, ધ્યાન કરજો, પ્રભુને પ્રાર્થના કરજો, કૃપાનાથ સંપત્તિ તું આપીશ મારી મહેનત પ્રમાણે, પરંતુ મારા પરિવારમાં રૂડા સંસ્કાર આપશે, સાથે મળી અને આનંદથી જીવન જીવી શકીએ, તારી આરાધના કરી શકીએ, અમારા હાથે સારા સારા કામ થાય એવી કૃપા દ્રષ્ટિ કરજે. રોજ પ્રભુને પ્રાર્થના કરશો, પ્રભુમાં પ્રેમ કરો, પરમાત્માને કામ કરો, બેયનું વળતર ઠાકોરજી આપશે. આ લોકમાં આપશે, આ લોકને છોડ્યા પછી આપશે. એક સરસ પ્રસંગ તમને કહું. એક 10 વર્ષનો બાળક, બહુ અદભુત પ્રસંગ ભક્તો, બનેલી સત્ય ઘટના. એક મેડિકલમાં દવા લેવા માટે ગયો. એને બિલ આપ્યું, જે ડૉક્ટર લખી આપ્યું તે લખાણ આપ્યું કે આટલી આટલી મને દવા જોઈએ છે. મેડિકલ વાળાએ દવા એને બધી ત્યાં મેજ ઉપર મૂકી, ટેબલ ઉપર મૂકી. બાળકે બધી દવા હાથમાં લીધી, હાથમાં લઈને ભાગવા જ મળ્યો. બિલ ચૂકવે છે ભાગવા મળ્યો. પેલો મેડિકલ વાળો બહાર નીકળ્યો, એને પાછળ દોટ મૂકી. થોડી આગળ બાળક ગયો, પકડી લીધો, ઉપાડીને 2 લાફા જઈએ, 2 થપ્પડ મારી. પેલો બાળક રડવા માંડ્યો. ત્યારે ત્યાંથી કોઈ સજ્જન વ્યક્તિ પસાર થયો. તેને પૂછ્યું, ભાઈ શું કામ નાના બાળકને માર છે? તો મારે નહીં, દવા લીધી, રૂપિયા નો આપ્યા. પેલા સજ્જન વ્યક્તિ બાળકને પૂછ્યું, કેમ રૂપિયા ન આપ્યો? પેલો બાળક વધારે રડવા માંડ્યો. રડતા રડતા બાળકના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મારી માં ખૂબ બીમાર છે, જન્મ મરણ વચ્ચે જોખા ખાઈ રહી છે, ડૉક્ટરે આ દવા લખી આપી છે, હું ઘણાની પાસે ગયો પણ કોઈએ મને મદદ ન કરી, મજબૂરી વશ થઈ અને આ ચોરી મારે કરવી પડી. પેલા સજ્જને પેલા નાના રડતા બાળકને છાનો રાખ્યો અને મેડિકલનું બિલ એને ચૂકવી દીધું. વાત તો પૂરી થઈ ગઈ. આ વાતને 25 વર્ષના વાણા વાઈ ગયા. વડીલ એક ફેરી બહુ બીમાર થયા, એક હોસ્પિટલ અંદર દાખલ થયા. 15 દાડા હોસ્પિટલમાં રાખ્યા, પણ બીમારી વધતી જતી, કવર થતી નહોતી. કોઈકે એને સલાહ આપી કે તમારે નિરોગી થવો હોય ને તો આ શહેરની બહુ ફેમસ હોસ્પિટલ છે, બહુ સારી છે, અને ત્યાં જો જાશો તમે જરૂર સાજા થાજો. પણ એ હોસ્પિટલ એટલી મોટી હતી જેને કારણે વડીલની હિંમત ચાલતી નહોતી. પણ જીવ બચાવવા માટે એના છોકરાએ કીધું, પપ્પા અમે ગમે તેમ કે આગુ પાછું કરશું પણ આપણે ત્યાં દાખલ થઈ. એ હોસ્પિટલમાં દાખલ થયા અને દાખલ થતાની સાથે સરસ ટ્રીટમેન્ટ આપવામાં આવી. ધીમે ધીમે કરતા રોગ કવર થવા માંડ્યો. 15 દાડે બિલકુલ દાદા સાજા થઈ ગયા. પણ ડર બહુ હતો, ચિંતા બહુ હતી, બિલ કેવડું આવશે, કારણ કે એવી હાઈફાઈ હોસ્પિટલ છે, કેટલું બિલ આવશે. અને છેલ્લે દિવસે બિલ આવ્યું. દાદાના હાથમાં બિલ જોયું તો લખ્યું હતું, દાદા આ 15 દાડાનું બિલ 0, 1 રૂપિયો બિલ નહીં. દાદાના આશ્ચર્ય થયું, આટલી મોટી હોસ્પિટલ 1 રૂપિયો બિલ નહીં? મારે ડૉક્ટર સાહેબને મળવું છે. એટલે ડૉક્ટર સાહેબને મેળાપ કરાવી આપ્યો અને ડૉક્ટર સાહેબની પાસે જઈને કહ્યું, ડૉક્ટર સાહેબ 15 દાડા મારે અહીંયા ટ્રીટમેન્ટ થાય, 1 રૂપિયો બિલ નહીં? ત્યારે ડૉક્ટરના મોઢામાંથી શબ્દ નીકળ્યા, દાદા આપ મને ઓળખો છો? નહીં સાહેબ, નહીં ઓળખતો. દાદા તમે ભૂલી ગયા પણ હું નથી ભૂલ્યો. યાદ છે 25 વર્ષ પહેલાં એક 10-12 વર્ષનો છોકરો માની મમતાને લઈને માને બચાવવા માટે દવા લઈને ભાગ્યો હતો અને મેડિકલ વાળાએ 2 લાફા માર્યા હતા, અને તે દાડે એ દવાનું બિલ જેનું આપે ચૂકી દીધું, એ જ હું પોતે ડૉક્ટર છું. દાદા આજે આ બિલ મેં નથી લીધું, તેમ છતાં આપના ઋણમાંથી મુક્ત થઈ શકું તેમ નથી. એટલે તમને કહું છું, ભગવાનના ભક્તો અવશ્ય પોતાના હાથે સારા કામ કરશો. આ લોકમાં આપણે નથી 500 વર્ષ રહેવું. કાલ સવારે આ બધું સંકેલીને હાલું જવાનું થશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.